આ બાજુ મંદિરનું કામ હાલે એટલે અહીંયા મંદિર બંધ છે. અત્યારે અમે આ ઊંધી પર ભરાઈ માતા પૂરી કરવા જાય કે એડવેન્ચર કરવા જાય ઈ જ ખબર પડતી કી સેકન્ડ મેળા આ ગોઠણ આગળ એ કર્યું દડા બેટ રમવાનું ચાલુ તારી પાસે અંધા કાનૂન ઈ કઈ કહેવાય અને ગુનો કહેવાય. અને ખોડિયાલમાં બેઠા મફતનું સોડા ને એવું બધું આને બધા મોજ પડી ગઈ. બધું મફતનું શીરો ઘરમાં શીરો કેટલા મહિલા 150 રૂપિયા. તો હેલો ગુડ મોર્નિંગ. અત્યારે હું નવો બ્લોક લઈને પાછો આવી ગયો અને અત્યારે જવાનું ખોડલધામ. તો અત્યારે ઉઠાઈ 4 વાગ્યાના અને આ ઉઠ્યા 3 વાગ્યાની. જો હજી 4 જ થાય અને એનો સીન જો. અને અત્યારે હમણાં જવાનું પણ હજી ઓલા આવ્યા નથી એટલે તો અત્યારે તમે બધા એને હાલીને અડધે પહોંચી ગયા ને થઈ ગયા હાઈ જોઈ લ્યો. અત્યારે હજી હાઈ જ છે. વાગવામાં તો 6:30 જેવું થયું હોય. આ બે આવે છે બાકીના બધા વાહે આવે. અત્યારે અમે આગળ જોઈ હવે કોનું પાણી વહેતું થાય છે. અહીંયા એમ કહે કે અત્યારે તો અમે આગળ થઈ ગયા અત્યારથી જ વાહે રહી ગયા એ બધા. અહીંયા સિંગલ પટ્ટીનો રોડ છે એટલે વાંધો પડે એટલે વિડીયો હિસાબે વાંધો પડે. આ સિંગલ પટ્ટી રોડ ને ખટાટા અહીં જે નીકળતા હોય એ હિસાબે. તો અત્યારે તો અમે હાલી જઈએ આગળ અને આ ગાડીઓ નીકળે એટલે મારી પાસે માઇક નથી એટલે અવાજ ઓછો આવે એટલે હિસાબે આગળ જઈને ડબલ પટ્ટીનો રોડ હોય ને તો થોડોક અવાજ જાજો આવે. પછી જઈને હવે સ્ટે 2-3 મળી ગયા છે. 2-3 ઠેકાણ હતા. ચોથો છે કિલોમીટર હા 1 કિલોમીટર આ બધું એવું છે. અત્યારે અમે આ અડધે પહોંચી ગયા ને 9-10 કિલોમીટર અત્યારે હાલી ગયા છે. ના એટલું બધું નહીં હોય. કેટલું 8 કિલોમીટર હાલી ગયા છે. અંધારે ખબર નથી પડતી કે કેટલું હાલી છે. અને આ અમારી હાઈરો આવે સિવિલ મારા મામાની બધા વાહે આવે મમ્મીની બધા પાછળ હજી. અમે હાઈલ ગયા ને અત્યારે હાફ ચડી ગયો. આ કે માઇક લઈ લ્યો અહીંયા પૈસા આવવા જોઈએ ને માઇક નહીં એટલે અત્યારે માઇક લેવાનું હોય હજી પણ 15-20 દી પછી માઇક લેવું કેમ કે ત્યારે મારે કામ હાલવા મળે. અત્યારે કામ હાલતું નથી એટલે હિસાબે પછી આગળ થોડાક જાય એટલે અંજવાળું પડે પછી કાંઈક આમ હરખાય કેમેરો આવે પછી વિડીયો ઉતારે. એ તો કોઈ થાક્યું નહીં. થાક્યા પછી મજા આવી છે. અત્યારે તો અમે હાલીને ગોમતા ચોકડીયા પાસે પહોંચી ગયા ને અત્યારે સુરત નીકળી ગયો અને 8 થવા આવ્યા. 8માં થોડી ઘણી વાર રહી છે. 8 થવા આવ્યા. ઓલા બે હજી આ બે આગળ જાય છે બે ભોજન અને મમ્મીની બધા વાહે આવે છે. અમે અત્યારે હજી ગોમતા ચોકડીયા પહોંચ્યા ને વીરપુરથી ઓલો કરણ હજી આવવાનું પણ મને કાલે કીધું હતું કે હું વીરપુરથી આવી એટલે જે આવવાનું બાકી ને પુલ ચાર રોડ તો કાલે થોડાક હાલીને વીરપુર પહોંચીને પછી કાંઈક બ્લોક કન્ટિન્યુ કરશું. તો અત્યારે તો અમે મફતનું ખાઈએ અને અહીંયા કાંઈક જલારામ બાપાનું કાંઈક છે. અમે તો જઈએ ખોડલધામ જલારામ બાપાનું છે અને આ પાયલ નહીં જો મફતનું સોડા ને એવું બધું આને બધા મોજ પડી ગઈ. બધું મફતનું લીધે તો અત્યારે બધા ઊભા રહી ગયા હતા. થાકી ગયા હતા એટલે ને આ નીશુબેન જો થાકી ગઈ નીશુ. આ વીરપુરના ગેટે પહોંચી ગયા છે અત્યારે. ગેટ જોઈ વીરપુરના ગેટે પહોંચી ગયા. અત્યારે વાગ્યા છે 9 વાગ્યા. મમ્મી જો થાકી ગઈ હો. પગ દુખે બહુ પાણીયારી હતી ને આમ તમારા કોઈના પગ દુખે મફત નહીં મમ્મી નહીં જો થોડાની બધી મજા કરે મફત ની અને ઓલા હાલવા મહિના તો આપણે એની હારે વહી જાય. આ બધા વેરાઈ ગયા એ બધા થાકી ગયા. આપણે આગળ જાય ઓલા આગળ જાય. તો જેઠિયા બાપાના મંદિરે જવાનું પછી ત્યાં મંદિરે જઈને પાછા મંદિર અલગ. તો ફાઇનલી આપણે જેઠિયા બાપાના મંદિરે પહોંચી ગયા ને જોઈ લઈએ જેઠિયા બાપાનું મંદિર. ખબર નથી અહીંયા વિડીયો ઉતારવા દેતા હોય ન દેતા હોય જોઈ લો. હું પછી વિડીયો ઉતારું. શું કેમ થાકી ગઈ કે શું થયું?
ચોથી બોલ સંભળાતું નથી, મને નથી સંભળાતું. પગ દુખે થોડા થોડા. આમ લંગડાઈ નાલવા માંડ્યા. મમ્મી તારા દુખે? મમ્મીને દુખતા તો હોય. એમાં કાંઈ નહીં. અમે થાકી ગાઈસ ગયા. તમે આ મંદિરે આવી ગયેલા હો. આ જે છે ભગવાન મંદિર છે. શું લેખે છે? તું થાકી ગયો પછી? પગ દુખે પગ? હાલે. હજી નથી દુખે. શિવબેન લંગડાઈ હાલવા માંડ્યા. એટલે એને તો કઈ પૂછ્યા જેવું જ નથી. થોડા નારિયેલ વધારે. રાહિલભાઈ જો આમ આવે છે, એ નથી થાય કા. તો અમે થાકી ગઈ. મંદિર બતાડું કેવું છે. તો મંદિરે ગયા તો ત્યાં ના પડી વિડીયો ઉતારવાની. અત્યારે તો અમે વીરપુર પહોંચી ગયા ને વીરપુરનો બસ સ્ટેન્ડ પહોંચી ગયા. અને આગળ જઈને ઓલો કરણ આવવાનો હતો ત્યારે પાછા મળ્યો. અત્યારે નહીં, આગળ જઈને નાસ્તો કરવા બેસવાનું હોય. આગળ બાકડા ને એવું નાસ્તો બાસ્તો કરશું. અત્યારે મારે તમને બસ સ્ટેન્ડ બતાડવું હતું તો વીરપુર પહોંચી ગયા એમ. બસ સ્ટેન્ડ બતાવ્યું. બાકી ટ્રાફિકનો અવાજ જાગે હિસાબે હે ને ભાઈ ગયા બધું એક લોક. તો અત્યારે નાસ્તો કરી લે, મમરા ખાઈ લે, નાના મોટી બાકાજી કી બનાવી નાખી, બોલાવી દે એમ. એ આને શીખડાવ્યું અત્યારે. નાના મોટી બાકાજી બધા ખાવા બેઠા, મમ્મીને એને ખાવું નથી. આપણે ખાઈ લઈ. આમાં ઢેફલીઓ પડી જો. શીરો હવે ખાઈ લઈ, હાલો પછી મળીએ. આપણા બાડાભાઈ આવી ગયા હે. આવી ગયા હે. આ તો કહી દે. તે ખાઈ લીધું. બાડાભાઈ આવી ગયા. આ બાડો, આ બાડો કેતો હતો ને, આ બાડો. આ નામ હે કરણ, પણ હું એક જ બાડો કહું, બીજું કોઈ નથી. બીજું કોઈ ન કહ્યું. તો અત્યારે તો આ ગેટ પાસે પહોંચી ગયા. આ જોઈ લ્યો, આ પાટિયું કહેવાય કાગવાનું, ત્યાં પહોંચી ગયા. જિંદગી તારી રમે હે કે તું જિંદગી રમે? રમે છે. તો અત્યારે તો સાહિલભાઈ અહીંયા હાલા જાય છે. થાકી ગયો? ના ના, આ નો થાકે. અત્યારે ભલે ગઈ હે, એટલે ફાટી રહી છે. સમજી ગયો. સારું થાકી ગઈ હે. હા, બધા થાકી ગયા હે ને, હું થાકી ગયો. એવું નથી, થાકી ગયા. હા મમ્મી, તમે કોઈ થાકી ગયા હો? તું તો કહેતી હતી હું તો તમારી આગળ આવીશું ને એવું. કામ દુખવા માંડ્યા હવે તો. તું તો કહેતી હતી ને આગળ આવીશું. તમારે આયરે તો સૌ જ ને. આ વાહે રહી ગઈ હમણાં, ખબર હે ને? કાંઈ નહીં, તમે આયરે થઈ ગયું. ચાલો બેસી નથી ગઈ. નીચે બોલ જા. હા સીવી જો, સીવીને પૈસા મળ્યા. ઓહો તારીખ કડી ગઈ. કેટલાની કડી તો કે સુંદરી તો થાક્યું. કેટલા મળ્યા? 150 રૂપિયા. 150 રૂપિયા સીવીના મળ્યા. ગાઈસ આ બધા અહીંયાથી ને ચાલતા, પણ આ બધા બાડા હતા. દોડા ચાલતા હતા. સીવીને દેખાય કે 150 રૂપિયા. અમે મસ્તીમાં જતા હતા એટલે અમને કઈ ખબર નહીં, પણ આને મળ્યા 150 રૂપિયા. બોલ તો ખરી, મજા આવી ગઈ? બહુ મજા આવી, બહુ. થાકી ગયો છે નીચેથી હાલો. તો અત્યારે તો હવે ખોડલધામ આવી છે 3-4 કિલોમીટર. હવે 3-4 કાગવડ આવી છે ને પછી ખોડલધામ આવી છે. 3-4 કિલોમીટર જેવું થાય ખોડલધામ. હવે જાજુ આઘું નથી અને હવે જ જોવાનું છે. હવે થાય કંઈક. અને ખોડલધામનું બોડિયું કહી લે હે ને. હવે જેવું લાગશે કે બહુ કઠણ લાગશે ખરી. કેમ કે હવે હાલી નહીં હગી. પેલા જે તાતામાં હાલી ગયા નહીં, હાલી ગયા. હવે હાલી નહીં આવી ગયા 35 કિલોમીટર. આની પહેલાં હું આવ્યો હતો ત્યારે અમે હાલીને આવ્યા હતા, પણ ઉગાડા પૈકી આવ્યા હતા. તે પહેલાં આવ્યા હતા ને ત્યારે, અને ત્યારે ઉનાળો હતો એટલે હાલી નતા હાંકતા ને એવું લાગતું હતું. ત્યારે આ બધું બન્યું નહોતું. અત્યારે આ બધું બની ગયું ને, આ બધું કાંઈ બન્યું નહોતું. અત્યારે બધું બની ગયું હે એટલે સારું હે. બાકી કાંકરા ને એવું બધું હતું. તો અત્યારે હવે મંદિરે જઈને મળશું પાછા. કાગવડ તમને ગામ બતાડી દઈશ કેવું છે. એટલે તમે જોયું ન હોય તો બતાડી દઈશ કાગવડ કેવું ગામ છે. બાકી આપણે પછી મંદિરે મળશું. તો અત્યારે અમે આ ઊંચી પર ભરાઈ ગયા, પુલ ઉપર જવાનું હતું, ગયા નહીં. ઠેકું જો હે ભાઈને હું કહેતો હતો, પણ આ ભાઈ મારું માયના નહીં એટલે હવે ઠેકું જો ચડી જાય.
એટલે આમ જો અહીંથી તમારે કીધા નહીં ટેકાય, સીડી ઉપરથી ચડીને વહી જાવ. નકર અહીંથી જવાનો રસ્તો હે. તો અત્યારે તો હવે આ રસ્તો હે, અમે ઊંધી કોર ભરાઈ. આ જૂનું હતું. આ શું હતું બેટા? હા ગેટ નંબર છે કઈ. અને આ વાછાવાળી માતા પૂરી કરવા જાય કે ઓલું શું કહેવાય, એડવેન્ચર કરવા જાય ઈ જ ખબર પડતી. હા આ નવીન જગ્યાએ આ તમે આ જોયું હોય છે કાગવડ, પણ આવી જગ્યાએ નહીં જોયું હોય. આવું કરી છે અમે અત્યારે, એવું બધું નહીં જોયું હોય. આ ઊંધી કોર ભરાઈ જાય એટલે આવું થાય. બાકી તો અહીંયા જો લોકેશન સારું હોય જોઈ લે. બાકી એમાં પુલ માથેથી જવાનું હતું અને બાડાભાઈ જાય. તો હવે અહીંથી તો રસ્તો આવી ગયો હે. તો હવે ત્યાંથી આમ નીચેથી વહી જાઉં. પહેલાં રસ્તો એ જ હતો, નીચેથી જ જવાનો. અમે ઉપરથી જવું તો હવે સીડીઓ તો હે, હવે નીચેથી જ આવેલા જવું તો. આ હે કાગવા ગામ નાનકું એવું. આ હે નાનું નથી તારું કેવું મોટું આખું મોટું હોય છે, પણ અત્યારે આવું જ છે. આગળ કાગોળ ગામ વટી પછી આવે. તો અત્યારે શોભા અમે નહીં તો બધા રિક્ષામાં વહી ગયા અને રિક્ષામાં વહી ગયા, ખાતી ગયા. તો રિક્ષામાં વહી ગયા અને આ પાયે મેં તમે ખાતી ગયા. ખાતી ગઈ પગ બયા મેવડાઈ ગયો એટલે એ તો મારો પગ મેળ્યો. ત્યાં મેં આવ્યો એ નથી ખબર. અહીંયા તો કઈ ઠેકાણ મેળ્યા? આ ગોઠણ આગળ. મમ્મીની બધા આગળ વહી ગયા ને આ બે આંખી આવે. અને હમણાં નીકળતું ઘડીક વાર આ કે પોરો ખાઈ લે. મારો પગ દુખે એટલે પોરો ખાવું બેઠા. યાદ નહીં 2 કિલોમીટર આખું હોય છે. વાત કરે છે ને આ બધા થાકી ગયા. ને પૂરી બેન આવ્યા, ઈકો માટીને ઉતરીને આવ્યા. જો આ પૂરી બેન છે, મારી માસીની છોકરી થાય. હા જો બે પૂરો કાગળિયા કમ્પ્લીટ. આમાં મામા કોક કરતા હતા. આનું રાહ પૂરું થઈ ગયું. એને દોરી બાંધીને મમ્મી વાત કરે. અત્યારે હવે તો આ છે ને ગેટ છે આખો, ને અંદર મંદિર છે. અહીંયા ગેટેથી અંદર જવાનું, આ બાજુ જણને જવાનું, આ બાજુને જવાનું છે. એટલે આપણે ગેટની ઓલી સાઈડ વહી જાય પછી ઉતારી. અત્યારે આવું બધો સીન છે. આમ સીડીમાં અંદર જવાનો આવી રીતના છે. અને મંદિર સામે છે, ત્યાં જઈને ત્યાં અંદર શૂટિંગ નથી કરવા દીધા, બાકી બહારથી તમને બતાડી. ત્યારે આની ગાડી હાવ ટોટલ લોસ થઈ ગઈ અને બધા આવેલા જાય છે. જો ઓલો મારો માસીનો છોકરો થાય છે. સીધા અવાજ ભાઈ જોતો મારા માસીનો છોકરો થાય છે. ટોપી હોય તે કારું મોટું આવે. એ રિક્ષામાં આવ્યા બધા. બાકી આ બાકુની બધા આવે. તો ડાયરેક્ટ મંદિરે જઈને જ પછી હવે બધું બતાડશું. અત્યારે તો હવે 1 કિલોમીટર થાય. અત્યારે આવું બધું હે અહીંયા. બાકી તો વાં છે સીડીઓ તમને બતાડું. બાકી આ બગીચા જેવું હોય, રખડવાની જગ્યા સારી છે. બાકી તો આ બાડો છે. આવી રીતના મંદિર જવાનું હોય બધું. આ બાજુ બધા ઝાડવા, આ બાજુ હજી કંઈક બને છે, કામ ચાલુ હોય. આ બાજુ બધું બને છે. આ બાજુ મંદિરનું કામ હાલે એટલે અહીંયા મંદિર બંધ છે. આ બાજુથી ને આમથી જવાનું થાય. તો બંધ. તો આ બાજુથી પગથિયા બધે ચડવાના છે ને આ બાજુ સીન છે મંદિરનું બધું જોઈ લે. આગળ ચડીને બતાડીએ. અંદર તો નહીં, કેમેરો બંધ રાખવાનું કહે છે. અંદર તો નહીં મેળ આવે. પછી બીજું બતાડું. આ લગન છે ને એથી બધે ઉપરનો સીન આવે જોઈ લઈએ. અને ઓલી સાઈડ આમ જવાનું છે. હજી ત્યારે કામ ચાલુ હોય એટલે નથી મેળ આવે. ઓલી સાઈડે જવાનું છે. આ બાજુ બગીચો હમણાં તમને બતાડું બધો બગીચો ને એવું. તો અત્યારે તો અમે હાથ પગ મોટું ધોવા જઈએ છીએ. મોટા થઈ ગયા છે આવું કાબરા જેવા, એટલે હાથ પગ ને એવું ધોવા જઈએ છીએ અત્યારે બધા. આને મોટું જો પ્રભુ અમે માફ કીજી. આ બધાને મોઢા એવા થઈ ગયા ને કારા મીંગળા એવા હાલીને આવ્યા એટલે તુરને એવું બધું ઉઠતું. એટલે હાથ પગ ધોઈ લે. હમણાં બંટીભાઈ બની પછી વિડીયો શૂટિંગ પાણી હાથ પગ ધોઈને પાણી પી લે. પછી પાછા આ બધું બગીચે કોઈ જવાનું છે. હમણાં
ને એક બગીચો આમ છે એટલે ત્યાં બધે જવાનું ત્યાં હમણાં તો અત્યારે તો આવી ગયા એ બગીચા ને બગીચે આ બગીચાનો ગેટ છે અને ઓલા બગીચા તો બધું કામ બામ ચાલુ હતા એટલે એ બધું કાંઈ ગયા નથી આગળ આમ મોટો બગીચો છે અંદર તો એટલે બધું આમ આવી રીતના છે બતાડી બે કોર આવી રીતના છે આગળ જાતી તમને બતાડું બગીચો છે આ બે કર્યું દળે બે રમવાનું ચાલુ અહીંયા ઠેઠ હોને વાયરું બાડિયા અને દેખાય અહીંયા આવડે હે સિંહ બાકી તમને આ બતાડું આમાં હું જોઉં છું તો કીધું ને આપણે સમજાય અડધું થોડું ઘણું સમજાય થોડું ઘણું ન સમજાય કે આવું છે જોઈ લે આગો જાને ભાઈ તું ફોટા પડતો એની ગળે ઉપર રહી જાય જોઈ લે આવી રીતના હે એના કંઈક લખ્યું નારી તું નારાયણ હા એ લખ્યું વિકાસ ગાથા બાકી આ જોઈ ઓદળો ઓદળા ભણે બે ગયો ये काक बोलना चाहते हैं आप એમ નહીં ત્યાં બેઠા મમ્મી ની બધા આ ને હું હે એની બેન હે અને બગીચો હે બાકી આ બધું છે અહીંયા ઉડ શક્તિ જ્ઞાન શક્તિ જલ શક્તિ ને જળ શક્તિ બધું છે તારી પાસે કી શક્તિ इन्हीं पे कहूँ તારી પાસે કી શક્તિ હે अंधभक्त शक्ति હા અંધા કાનૂન શક્તિ છે આની પાસે અત્યારે હાલવાની શક્તિ અમારી પાસે નથી બાકી આ બાજુ બધો બગીચો જ છે બગીચો હે મોટો કઈ શક્તિ છે તારી પાસે અંધા કાનૂન ઈ કઈ કહેવાય અંધા કાનૂન એમાં શું હોય ખબર છે અહીંયા બધો બગીચો જ છે નથી બોલ્યા જેવું ઈ થોડું પર્સનલ છે બધા કે આર્મી કેમ્પ થાય ની અંદર જઈને જોઈ બાર પેલા હતું મસ્તીનું બધું પેલા હતું બધું મસ્તીનું પણ અત્યારે અંદર તો હવે કઈ કાઢી લઈ જેવું નહીં હોય કેમ કે બહારથી ને જેવું દેખાય તો તમને બતાડી દઉં કેવું છે એ અહીંયા તો આવું છે બતાડી દઉં વાયર બાયર નાખ્યા પેલા હતું સારું આવી રીતના છે બાકી કાંઈ નથી એમ પેલા હતો આજકાલ નહીં પણ 7-8 વર્ષ પહેલા હતું અહીંયા બધું ત્યારે મેં જોયું હતું બાકી મારા હિંચકાન લપસિયા ને એ બધું છે આમ તો અહીંયા મજા આવે આખો દી નીકળી જાય હજી તો બગીચો મેં અડધો જ બતાડ્યો છે હજી અડધો બતાડીશ ને મારા પગ દુખવા મને કેમ કે હજી અમે હાલીને આવ્યા છીએ અને હવે હલાય એમ નથી બધા બેસી જ જવાનું કામ કરે છે એમ કે આમ હે આમ તમને હું બતાડી દઉં બધી અહીંયા બધું હે ને અહીંયા બગીચો જ છે હજી આમ આગળ લગન હે પગથિયા હે આમથી આમ નીચે ઉતરવાનું એવી રીતના ગોઠવ્યું હોય આ બધું અત્યારે તો જૂનું થઈ ગયું અને કાંઈ નથી પહેલાં હતું બધું મસ્તીનું અંદર આવતા હોય તો બધું મસ્તીનું હોય પણ અહીંથી ને આપણે જઈએ ને એટલે આ બધી બખડાઈ ગયો પથ્થર ફેરવી નાખી આમ જો પાંદડા કાંઈ નથી રીજો બાડોની જો ખેલ કરે એ આપણા લખણ જણકારતા છે એ અપલખણા છે ભાઈ હવે તો થોડુંક આ જાજુ છે નહીં વાં લગનનું હે જારી તમને દેખાતી હોય તો હું તમને બતાડી દઉં જો અમને દેખાય ને આવડી આ જારી આ જારી હે ત્યાં લગનનું હે બાકી તો કાંઈ છે નહીં ને આ જાય છે ને આપણે જઈશું પાયલની એની પાસે કે એ શું કરે છે એની ગઈ કો હરી કરી કેવા થાકી ગયા નથી થાકી ગયા બધું પૂછી એમ કે કેવું લાગ્યું બધું પૂછી આપણે ત્યાં જઈ બ્લોક આ થઈ જાવ ને મોટો કેમ કે હાલીને આવ્યા એટલે મોટો થઈ જાય આમ ઓલામાં એમાં આવ્યો હોય તો ન વાંધો આવે એટલે તમને બતાડી દો આને આ પબ્લિક પ્લેસમાં માણસ બોલવા મારો પહેલો બ્લોક છે એટલે થોડાક એડજસ્ટ કરી લેજો કેમ કે હું કોઈ બોલતો નથી અને મારી પાસે માઇક નથી એટલે માણસ બોલતા હોય
હવે બોલતા હોય ને એટલે અવાજ આવતો હોય ને લડકા મેળાય નથી આવતો એ હિસાબે એવું થાય છે. હું હવે મમ્મીની માં બેઠા હે આ ટેન્કમાં ત્યાં જાય ત્યારે નિશુ ને પાયલ બે ચેવડો ખાવાનું ચાલુ કરી દીધું પાછું આ બધું મીઠી નાખી નકર જો આ બાજુ મમ્મી આ બેઠા અને ઓલા બધા ગયા નીચે અત્યારે આપણે થાકી ગયા એટલે અહીં બેઠા હવે બહાર જવા ટાણે બતાડીશ બધું બે જો આવડ્યા કે મારે ઓલું મકાન બનાવવું ને આ પાયડા પાયડ થઈ બધા પાડ નાખ્યા ઓલી કરે હજી એક માળ 4 માળનું કો નાખો એક ગયું હજી રહી ગયા. તો અત્યારે અમે આવી જગ્યાએ આવ્યા છીએ આને ગુનો કહેવાય અને વાં ખોડિયાલમાં બેઠા હા લખી ગયેલું હે કાંઈક મેં જઈને બેઠને બતાડી દીધું હા ખોડિયાલમાં હે આવી રીતના હે આઈ લવ શક્તિમાં વન નથી એટલે આવી રીતના હે. હવે તો અડધું પોણું બતાવી દીધું હોય બાકીનું હવે તમે અહીંયા આવો ત્યારે જોઈ લેજો ન જોયું હોય તો મેં કીધું બતાડી દઉં બાકી હું તો અહીંયા ઘણી વાર આવ્યો પણ ગયો બેવાના છે બધું હવે ગેટ બહાર જતા મળીએ પાછું આમાં સિક્કો નાખે ને એટલે આ બોલ છે હમણાં આ સિંહણનો અવાજ છે ને એટલે જોરથી ના થાય. સિંહનો હોત ને તો આવે નહીં. સિંહણનો અવાજ છે. સિંહ નથી બોલતો એમ કે રૂપિયામાં સિંહણ જ બોલે 10નો સિક્કો નાખીને તો સિંહ બોલે. આ એવી રીતના હોય બધું. તો અમે અત્યારે જઈએ રીતરામાં જાજા માણસો ભરાઈ ગયા વીરપુર લગન વીરપુર થઈને ગોંડલ જવાના આજે રીતરામ જાય. અત્યારે તો અમે થોડોક ગામથી આવી ગયા છે ને કે બસમાં ઉતારવાનો ટાઈમ ન મળ્યો કેમ કે મારું ઘર દુખે અને અવાજ બેસી ગયો હાવ અને સવારમાં વહેલો ઉઠો તો એ હિસાબે ઘર દુખે ને બોલવામાં કંઈ મને નથી આવ્યું. હા પગ ચોરે હે અને પગ બહુ દુખે ને હાલી શકતી નથી. દુખે કેમ તને જ જાજા દુખે બધા કરતા એના પગે હોજી ગયા. એના પગે હોજી ગયા ધોયા એના પગે હોજી ગયા અને અત્યારે તો બ્લોગ એન્ડ કરી જો વિડીયો સારો લાગ્યો હોય ચેનલ ઉપર નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા વિડીયો તમને મળતા રહે અને કાયમી 8 વાગે ડેલી મળશે. સવારે 8 વાગે મળી જાય. તો કોમેન્ટ કરજો કેવું મંદિર લાગ્યું કેવું નથી લાગ્યું. કાલે બાય બાય ટાટા જય માતાજી.